સરકાર તરફથી પેન્શનરો માટે મોટો તોહફો. EPS 95 પેન્શન યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર. નમસ્કાર મિત્રો, EPS 95 પેન્શન યોજના સાથે જોડાયેલી એક મોટી રાહતની ખબર સામે આવી છે. કેન્દ્ર સરકારે 2 જુલાઈ 2025થી EPS 95 પેન્શનરો માટે ન્યૂનતમ પેન્શન ₹1000માંથી વધારીને સીધી ₹7500 પ્રતિ મહિનો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે વધુ એક મોટો નિર્ણય લેવાયો છે. EPS પેન્શનરોને હવે મોંઘવારી ભથ્થું એટલે કે DA પણ મળશે. અગાઉ આ યોજના હેઠળ પેન્શનરોને DA મળતું ન હતું, પરંતુ હવે દર 6 મહિને મોંઘવારીના આધાર પર પેન્શનમાં વધારો થશે. હવે વાત કરીએ EPS 95 પેન્શન યોજના શું છે. EPS 95 એટલે એમ્પ્લોય પેન્શન સ્કીમ 1995, જે EPFO દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના ખાનગી ક્ષેત્રમાં કામ કરતા એવા કર્મચારી માટે છે જેમને PFમાં યથાવત યોગદાન આપ્યું હોય. નિવૃત્તિ પછી આ કર્મચારીઓને માસિક પેન્શન મળે છે. અત્યાર સુધી પેન્શન માત્ર ₹1000 હતી, જે આજના સમયમાં જીવન જીવવા માટે પૂરતી નહોતી. વર્ષોથી EPS પેન્શનરો પેન્શન વધારાની માંગ કરતા હતા, જેને હવે માન્યતા આપવામાં આવી છે. હવે વાત કરીએ કે નવા ફેરફારો શું છે. તો તેમાં નવી ન્યૂનતમ પેન્શન ₹7500 પ્રતિ મહિનો. પહેલીવાર EPS પેન્શનરોને DA મળશે. દર 6 મહિને મોંઘવારી મુજબ પેન્શનમાં વધારો. 2 જુલાઈ 2025થી લાગુ. આશરે 78 લાખ પેન્શનરોને સીધો લાભ થશે. હવે વાત કરીએ DAથી શું ફાયદો થશે. તો મોંઘવારી વધશે ત્યારે પેન્શન પણ વધશે. પેન્શન હવે સ્થિર નહીં રહે. સમયાનુકાળ બદલાશે. દવાઓ, સારવાર, ઘર ખર્ચ અને જીવિકા સાધન માટે પેન્શનરોને વધુ ટેકો મળશે. સન્માનભેર જીવન જીવવાનો સરળ બનશે. હવે વાત કરીએ આ લાભ કોને મળશે. જો તમે પહેલેથી EPS 95 પેન્શનર છો અને તેની શરતો પર ઉતરતા હો, તો ઓછામાં ઓછી 10 વર્ષ નોકરી કરી હોય અથવા ઉંમર 58 વર્ષ કે તેથી વધુ હોય, PFમાં નિયમિત યોગદાન આપ્યું હોય, EPFOમાં નોંધણી કરાવેલી હોય, તો તમે આના હકદાર છો. હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજો કયા કયા છે. તો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, સેવા પ્રમાણપત્ર, નામાંકન ફોર્મ, EPFO UAN નંબર, પેન્શન ખાતા વિગતો. હવે વાત કરીએ કે મિત્રો અરજી કેવી રીતે કરવી. EPFOની વેબસાઇટ દ્વારા અને ઉમંગ એપના માધ્યમથી તમે અરજી કરી શકો છો. જો તમે પહેલેથી પેન્શન મેળવી રહ્યા હતા અથવા છો, તો નવી અરજી કરવાની જરૂર નથી. માત્ર તમારી KYC અને બેંક વિગતો અપડેટ રાખવી જરૂરી છે. હવે વાત કરીએ કે આ પગલાંનો સામાજિક અને આર્થિક લાભ શું છે. તો આ પેન્શન સુધારાથી પેન્શનરોના જીવનમાં નવી ઉર્જા ઉમેરાશે. તેઓ હવે વધુ આત્મનિર્ભર બનશે, પરિવાર પર આર્થિક દબાણ ઘટશે અને આરોગ્ય સેવાઓ સુધીની પહોંચ સુધરશે. પેન્શન હવે માત્ર સહારાનું સાધન નહીં, પરંતુ સમાનતા જીવંત અધિકાર મળશે. હવે વાત કરીએ ભવિષ્યમાં શું સંભાવનાઓ છે. તો નિયમિત પેન્શન સમીક્ષા અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સામેલ કરવાનો પ્રયાસ છે. ત્યારબાદ તબીબી લાભોનો સમાવેશ અને વધુ ડિજિટલ સુવિધાઓ મળશે. હવે વાત કરીએ પેન્શનરો માટે ખાસ સૂચનોની. તો EPFO ખાતું અપડેટ રાખો. દર મહિને પેન્શન સ્ટેટમેન્ટ ચકાસો.
ઉમંગ એપનો ઉપયોગ કરો. કોઈ પણ તકલીફમાં EPFO હેલ્પલાઇનનો સંપર્ક કરો. મિત્રો, EPS 95 પેન્શન યોજના હેઠળ ₹7,500ની ન્યૂનતમ પેન્શન અને DAનો સમાવેશ એક ઐતિહાસિક અને જરૂરી પગલું છે. હવે પેન્શન માત્ર રકમ નહીં રહે, એ સન્માન અને સુરક્ષાનું પ્રતીક બની ગઈ છે.